જય કિસાન. તો ખેડૂત મિત્રો, 4 મે 2026 અને આજે આપણે વાત કરશું કે વાતાવરણમાં જે ચેન્જીસ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને અરબી સમુદ્ર સક્રિય અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ. તો શું થવાનું છે ખેડૂત મિત્રો? શું કરે? ઉનાળુ પીક જે પાક તૈયાર થઈ ગયો છે તેમાં બહુ કોઈ જોખમ દેખાતું નથી, પણ વાતાવરણમાં જનરલ જે ગુજરાત છે તેના 3 ભાગ તમે કરો પશ્ચિમથી પૂર્વ સુધી, તો પહેલો જે 50 કિલોમીટરનો ભાગ આવે છે તેમાં અત્યારે ઘારિયા વાદળા અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. તે યથાવત રહે એવી શક્યતા. તેમજ ત્યારબાદના જે 2 ભાગ પૂર્વમાં અને એક મધ્યમાં, તો મધ્યમાં 42 થી 43 ડિગ્રી જોવા મળે, અને પૂર્વમાં કે જે આપણું પૂર્વ ગુજરાત તેમજ આપણું જે દક્ષિણ ગુજરાત અને આપણું જે ઉત્તર ગુજરાત, જેના પૂર્વીય ભાગો છે, મધ્ય નહીં પૂર્વીય, તેમાં આકરા મિજાજમાં સૂર્યદેવ હજી જોવા મળે, અને ધીમે ધીમે પાછા ઘારિયા વાદળા આગળ આવશે ત્યારે અસર વધુ જોવા મળે. ત્યાં સુધી ગરમ વાતાવરણ રહે, અને 50 કિલોમીટર જે પશ્ચિમી ભાગો છે તેમજ ભાવનગર સાઈડના પણ જે દરિયાઈ પટ્ટા છે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટા છે, તેમાં સંપૂર્ણ ઠંડુ વાતાવરણ જોવા મળે. જય હિન્દ, જય કિસાન.